પણ કદાચ તમે મારી જગ્યામાં માણાની કદાચ સેવા ચાકરીમાં પડ્યા હોય ઝાલા, અને વસ્તુ કદાચ બહેણીમાં ઘરે ખૂટે અને ઘરના કદાચ હંજવારી વાળીને ફેર જો આંટો મારે જો કદાચ એ વસ્તુ હાજર ના કરું તો હું વિક્રમસિંહ નો દીકરો બાવડું ઝાલ્યા પછી હું મેલતો નહીં ઝાલા. શું કહું? અને બોલ્યા પછી ફેર બોલતો નહીં ઝાલા. અને જો કદાચ એક વાર ઘા કરું ને ભાઈ તો એની હાથ પેઠી જોરા હોય તો હાથમાં હું આવતો નહીં ભાઈ. અને પિન્ટુભાઈ આજ હું તમને બોલું ને કાલ કદાચ યમરાજ અડી જાય મારી ભુવાપણીમાં ખોટ પહી જાય ભાઈ. એટલે ગોવિંદબા જેદુ નો હાથ ચાલ્યો તેથી કીધું કદાચ જો જરૂર પડે મારી ધજા સામું નજર નાખજો ભાઈ. કદાચ રોડ ઉપર યમરાજ ઉભો હોય જો કદાચ એનો માર્ગ ના કાપી નાખું મારું વળવો નકામું પડે. સાચું છે શું કહું બહુ ઝાલા, ખોટા વાયદા ના કરે ભલામણ. અને આ તો મરદ ની જુબાન છે, કદાચ 10 વાર માથા ઉતરી જાય ને ભાઈ, બાકી આ મારા મહાદેવ સિવાય કોઈ લેખ ફેરવી નહીં શકે ભાઈ. એટલે ઝાલા એ નહીં ભાઈ આજ બોલું કાલ ના થાય ભાઈ. અને કદાચ આ ભાવો દોડા છે ને કદાચ યમરાજ આડો ઉતરે ને ભાઈ, અને 9 વરામાર કરવી એ ફેર ધીંગાણું કરવું પડે. વિક્રમસિંહ નો દીકરો પાછો નહીં પડે. રામ નામ લેજે, મારા ઠાકર ને યાદ કરજે ભાઈ. કદાચ 35 વર્ષથી ઘર કરી ચેલું કદાચ મેલું ઝપટ્યું હોય ને ઝાલા, અને મારા કદાચ જાપામાં લાવો જો આંખના નેતર ના વખોટી નાખું તો હું ગંગામાં